ગાળાને આને લીધે પિલોરમાં જે નુકસાની થઈ તો એ લાભાર્થીનો વાંક છે કે એજન્સી એમાં ફોલ્ટમાં છે? તો આપણો રોલ સમજી લો, માની લો મારો પણ રોલ, અને માની લો એક ભાવનગર કલેક્ટર તરીકે વિધાનસભા કમિશનર એ તમે કામ કરાવો. જો મેં હું જોયું પ્રેક્ટિકલી મને પણ એ લાગે કે માની લો આપણે સૌથી પહેલાં જોયું તો શું લાગે કે એ કામ નબળું થયેલું છે, બરોબર? 2 વર્ષમાં પાણી આવી જાય એટલે નબળું જ કહેવાય કામ. પણ પાણી માની લો એક છતમાંથી આવતું હોય, એક સાઈડમાંથી આવતું હોય તો લાગે કે ચલો નબળું કરેલું છે કામ. માની લો 7 ફ્લોરનું બિલ્ડિંગ છે અને બીજા ફ્લોરનું પાણી આવતું હોય તો એ પાણી ક્યાંથી આવે? એ પાણી જે બાથરૂમની ડ્રેનેજનો છે ને એનો જે પાઇપ હોય એમાંથી લૂઝ થયેલું પાણી દિવાલમાં આવે. તો પણ એ એજન્સીનું નબળું કામ કહી શકાય કે લાભાર્થીની ભૂલ કહેવાય? પહેલી વાત મેં કીધું ને, બધાને એને સારા જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એને ફરી સ્ટડી કરાવે. એ પાઇપ બદલવાનું, પાઇપ માની લો પ્લાસ્ટિકનો છે, માની લો 2 મહિના પછી 6 મહિના પછી વર્ષ પછી તૂટી ગયો, એ તો 100, 200, 500 રૂપિયા નોર્મલ વસ્તુ છે. અને એ પછી એમના સ્કોપમાં આવે બેનિફિશિયલ એના જે પ્રમાણે મને બ્રીફ કર્યો કે ભાઈ 2 વર્ષ પછી 2 વર્ષ સુધી એમની લાયબિલિટી હોય સ્ટ્રક્ચરની, 10 વર્ષ સુધી મેન્ટેનન્સ બિલ્ડિંગની હોય અને 10 વર્ષ સુધી સ્ટ્રક્ચરની હોય. પણ હવે નાનો મોટો રિપેરિંગ માની લો ક્યાં કોઈ ક્રેક આવ્યો અથવા પાઇપ બાથરૂમનું પાણી ફાટી ગયું, પાઇપ કોઈ પણ કાઢ્યું પ્લાસ્ટિકનું, એનો રિપેર તો લાભાર્થી જાતે જ કરવાનું. તો એ સર કદાચ 10 લાભાર્થીને બોલાવ્યા પણ ખરા, 10 લાભાર્થીને જેને ત્યાંથી પાણી નકળતો હતું એ વસ્તુ જાણવા માટે. તો એક સાહેબ અમે કરાવી દઈશું, અમુક લોકો સામે મારે 100-200 રૂપિયાનું છે અમે કરાવી દઈશું. એટલે એકાદી 2-5 લાભાર્થીઓ ભૂલ કરે પણ આખું બિલ્ડિંગ જ, આખું વિંગ જ તે નીચેનું આખું ભાગ એ નબળું પડી જાય તો એ લાભાર્થીની ભૂલ ગણાવી કે કન્સ્ટ્રક્શનમાં બેદરકારી? એ રીતે જો આપણે જો હું પણ એઝ કમિશનર તમને નથી કહેતો, જે આપણે નોર્મલ જોવા જઈએ ને ભાઈ માણસને કામ કઈ રીતે માની લો કે 7-8 બ્લોક છે કામ હવે 4 થી 7માં કાંઈ દેખાતું નથી, બરોબર છે? નીચેની જેના પિલર માની લો 3-4 સેકન્ડની કોરથી પાણી લીક થયું તો હું કલાક બદલે આપણા અમુક તોડેલા પણ છે, અમુક સર્વે પણ ચાલે છે. તો નીચેના એમને માની લો અમુકમાં એનો લોખંડનો કાટ લાગી જાય, પેલું સિમેન્ટ પર લોખંડ પર એ ખરેખર પહેલાં કે બીજા ફ્લોરમાં બેદરકારી. અચ્છા, આ જે પિલોર ખોલવા પડે લાભાર્થીનું બેદરકારી લીધે ટૂંકમાં શું છે? એજન્સીનો કોઈ ફોલ્ટ નથી? આ એઝ ઓન ટુડે જે આપણે જોઈએ છે કંઈ એને કંઈ આપણે ખબર નથી આપતા કે એને કામ ચાલુ કર્યું. ખાનગી કોઈ બિલ્ડિંગ શું હોય અને 3-4 વર્ષમાં આવું લગભગ ભાવનગરમાં તમે કોઈ દી જોયું નહીં હોય અને આ તો ગવર્મેન્ટે બાંધ્યું છે તો લાભાર્થી બિચારો 4-5 લાખ રૂપિયા લાભ એના ત્યાં પેલો આવતો હોય રહેવા અને એનું બિલ્ડિંગ નબળું પડી જાય, હવે એની સામે કોણ જોશે? 4-5 વર્ષ પછી એજન્સી ઊંચા કરશે. એને આ રીતે જો કે એમાં એક માલિક નથી, એક મારું ઘર છે તો મને ખબર છે કે ભાઈ ચોમાસા પહેલાં હું તૂટેલો હતો રિપેર કરાવું, અંદરથી કાંઈ તૂટે તો હું ઝડપથી રિપેર કરાવું, મારો નળ તૂટી ગયો, પેલો તૂટી ગયો. એમાં મુદ્દો એટલું છે, કંઈ લાભાર્થી એજન્સીવાળા મુદ્દો નહીં, જે મુદ્દો એટલું છે કે માનું બાથરૂમનું કોઈ પાઇપ લીકેજ છે, બરોબર? જે ઉપરથી પાણી ઉતરતું હોય, માનું ગટરનો વોશરૂમ બંને પાણી જુદા જતા હોય, એનો પાઇપ કોઈ બાથરૂમમાં લીક છે તો એનું પાણી દિવાલમાં જાય છે. હવે એ પાણી રોકાઈ જાય તો મુદ્દો સોલ્વ થઈ જાય, પ્રશ્ન આવે જ નહીં. માની લો એ બિલ્ડિંગમાં એક બ્લોકમાં 40 પહેલાં છે પિલર છે, એ 5 પિલરમાં પ્રશ્ન છે. શેના માટે છે કે અમુક બ્લોકવાળાએ પેલું પાણીમાં ટપક તો દેખાય આપણને પાણી, વરસાદ નથી સવારે, વરસાદ તો 3 વાગે પછી આવે, બપોરે વરસાદ નહોતો તો પણ આપણે પાણી ટપક તો દેખાય તો ક્યાંથી આવે ભાઈ પાણી? હિસાબ પહેલો દેખાય ક્યાં નથી.